ગુડ મોર્નિંગ મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહી, પ્રેઝ લોર્ડ, હાલેલુયા. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ કે અજવાળાની જે લાક્ષણિકતાઓ છે બાઇબલમાં એને જુદી રીતે સ્વરૂપ આપીને પ્રભુની પવિત્રતા, પ્રભુની મહાનતા અને માણસોને પ્રકાશ આપવાને સારું, અંધકારમાં બેઠેલા લોકોને અજવાળું આપવાને સારું વગેરે વગેરે બાબતો પર અજવાળાનો ઉપયોગ કરવામાં આવેલો છે અને એ આપણે જોતા આવ્યા છીએ. આજે આપણે જોવા માગીએ છીએ કે પ્રભુના જ્ઞાનને પ્રગટ કરવાની વાત. પ્રભુ જ્યારે કોઈ વ્યક્તિને જ્ઞાન આપવા માંગે છે, બુદ્ધિ આપવા માંગે છે, ત્યારે કેવી રીતે અજવાળા દ્વારા, પ્રકાશ દ્વારા એ એને જ્ઞાન આપે છે. દાનિયેલનું પુસ્તક 2 અધ્યાય 17 થી 20માં જ્યારે દાનિયેલને રાત્રે સંદર્શન થયું અને એ રાતના સંદર્શનમાં પ્રકાશ ઝબૂક્યો અને સંદર્શન ચળકતું સંદર્શન હતું અને ત્યાં એને જ્ઞાન પ્રગટ કરવામાં આવ્યું, તેને અને તેના મિત્રોને. આપણે દાનિયેલની સ્ટોરી સાંભળી જાણીએ છીએ. અને ત્યાં એને જ્ઞાન પ્રગટ કરવામાં આવ્યું, બુદ્ધિ આપવામાં આવી. ત્યાર પછી પ્રભુ જ્યારે કોઈની રક્ષા કરે છે, ચોકી કરે છે, ત્યારે પણ પ્રકાશ અજવાળાનો ઉપયોગ કરવામાં આવેલો છે. જો તમે કિસ્સાસર 27 જોજો, યહોવા મારું અજવાળું, મારું તારણ છે, હું કોનાથી બીવું? બીક અને ગભરાટના સમયમાં ગીત કરતા કહે છે કે પ્રભુ જ મારું અજવાળું છે, પ્રભુ મારું તારણ છે, મને કોની બીક લાગે? અને એટલે અજવાળું એટલે પ્રકાશ, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. કારણ કે પ્રભુએ જ કહ્યું હું પ્રકાશ છું, હું અજવાળું છું. તો એ અજવાળું મારી આગળ હોય તો મારે શાનો ભય, શાની બીક, શું તકલીફ? અને એટલા માટે ગીતશાસ્ત્ર 36:9, કેમ કે જીવનનો ઝરો તારી પાસે છે અને કે છે કે તારા અજવાળામાં અમે અજવાળું જોઈશું. જીવનનો ઝરો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને એના અજવાળામાં અજવાળું છે, એ ચાલીને આપણે જઈ શકીએ છીએ. ગીતશાસ્ત્ર 4:6, યહોવા તારા મુખનો પ્રકાશ અમારા પર પાડ. એટલે પ્રભુના મુખનો પ્રકાશ, પ્રભુનો પ્રકાશ આપણી પર પડે કે જેથી કરીને આપણને બીક, તકલીફ, મુશ્કેલીઓ દૂર થાય અને આપણે ખ્રિસ્તી જીવનમાં આગળ ચાલી શકીએ છીએ. હવે આપણે એ જોવા માંગીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સંબોધીને પ્રકાશ કે અજવાળાનો શું ઉપયોગ બાઇબલમાં બતાવવામાં આવેલો છે. તો પહેલી વાત, પ્રભુ જગતનો પ્રકાશ છે, જગતનું અજવાળું. જગતનું અજવાળા માટે પ્રભુ આવ્યા, અંધકારમાં બેઠેલા લોકોએ મહાન પ્રકાશ જોયો અને તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત. લુકને લખેલી સુવાર્તા 2 અધ્યાય 32મું વચન, વિદેશીઓને જ્ઞાન આપવા સારું, તારા ઇઝરાયેલ લોકોમાં મહિમા પ્રગટ કરવા સારું, તે પ્રકાશરૂપ છે. વિદેશીઓને પ્રકાશ આપવા સારું. અને એટલે પ્રભુ પોતે જગતનો પ્રકાશ બન્યા છે. યોહાન 1:4, તેનામાં એટલે કે ઈસુમાં જીવન હતું, તે જીવન માણસોનું અજવાળું હતું, તે અજવાળું અંધારામાં પ્રકાશે છે, પણ કે છે કે અંધારું તેને સ્વીકારતું નથી. ખરું અજવાળું તો એ છે જે જગતમાં આવીને માણસને પ્રકાશ આપે છે. ઈસુ, પ્રભુ ઈસુ સાથે પ્રભુ આ જગતમાં આવ્યા, અંધકારમાં પાપમાં બેઠેલા લોકોને બચાવ્યા, એ પ્રકાશ સમાન, અજવાળા સમાન બન્યા. અને એટલે પ્રભુ આપણને પણ કહ્યું કે તમે પણ જગતનું અજવાળું છો. જે અજવાળું મારામાં આવે, જે પ્રકાશ મારામાં આવે, એ જ્યોતિ, એ પ્રકાશ, એ અજવાળું મારી મારફતે બીજાને મળે. અને છેલ્લી વાત, પ્રભુની પવિત્રતા અને મહાનતા બતાવવા. મત્તીની સુવાર્તા 17 અધ્યાય 2 વચન, ઈસુનું રૂપાંતર થયું એટલે તેનું મોં સૂરજ જેવું તેજસ્વી અને તેના લુગડા ચળકતા ઉજળા અજવાળા જેવા થઈ ગયા. રૂપાંતરના પહાડ પર અજવાળું પ્રકાશ્યું અને પ્રભુની સાથે સાથે બીજા લોકો પણ પ્રકાશિત થયા. એટલે કે ત્યાં પ્રભુની પવિત્રતા બતાવવામાં આવી છે. અને એટલે જ પ્રભુની પવિત્રતા બતાવવા માટે કબૂતર, વ્હાઈટ કબૂતર, એ કહે છે કે ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આવીને પ્રગટ્યા. એટલે પવિત્ર આત્માનું સામર્થ્ય અને પવિત્રતા બતાવવાની હોય ત્યારે અજવાળાને પવિત્ર કહેવામાં આવે છે. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત અને પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.